દાહોદમાં આંગણવાડી બહેનોનો પડતર પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। લાંબા સમયથી બાકી રહેલા પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો કલેક્ટર કચેરીએ એકત્રિત થયા। આંગણવાડી બહેનોએ પોતાની વ્યથા વ્યક્ત કરી અને તંત્ર સમક્ષ વહેલી તકે યોગ્ય નિર્ણય લેવા માંગ ઉઠાવી હતી। 2018-25 સરકારે અમારા પગારમાં એક પણ વધારો કર્યો નહીં અને અત્યાર સુધી અમને 8 મહિનાના બિલો બાકી છે ગરમ નાસ્તાના, એ પણ નહીં આપ્યા। THR 2 માસથી આવ્યું નહીં। ઘણા કેન્દ્રમાં ચોખા નહીં, તેલ નહીં, પછી ઇન્સેન્ટિવ નહીં આવ્યું આખા વર્ષનું, મકાન ભાડું 2 વર્ષનું નહીં આપ્યું। તો સરકારને એટલી રિક્વેસ્ટ છે, આટલું બધું આપતા નહીં, પછી તમે બધી યોજનાઓ સારી રીતે ચલાવો। અમે કઈ રીતે ચલાવીએ? આમાં તમે ખર્ચો કેવી રીતે પૂરો કરો છો? આંગણવાડી બહેનોના અને જે બાળકોને ભણાવવા માટેનો ખર્ચો કઈ રીતના પૂરો કરો છો? અમારી જો જે સારા ઘરના હોય છે, હસબન્ડ કમાતા એ તો કરી લે છે, પણ કેટલીક બહેનો અમારી છે આની પર જ ચાલે છે। એ બહેનો વ્યાજે બી લઈને ગમે તે કરીને બાળકોને ખવડાવે છે। ભૂખે તો નહીં માગતા, ભલે સરકાર પૈસા નહીં આપતી, પણ બાળકોને તો ખવડાવે છે। આગામી દિવસોમાં તમારું હવે શું આયોજન છે?